હેલો ફ્રેન્ડ્સ, ગત સપ્તાહે આપણે જેમ કહ્યું હતું તેવી જ રીતે બજેટમાં સોના માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી, જેના કારણે સોનામાં લગભગ 9% જેટલી ડ્યુટી અને ચાંદીમાં પણ 9% જેટલી ડ્યુટી કાઢી નાખવામાં આવી, જેને પરિણામે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો કડાકો નોંધાયો છે. ગ્રાહકો માટે એક ખુશીના સમાચાર છે કે તે લોકો હવે સોનું લગભગ 70,000ની અંદરની રેન્જમાં ખરીદી શકશે, જે એક સપનું બની ગયું હતું. અને આવનારા સમયમાં તહેવારોની પણ સિઝન છે, તો તેનો ચોક્કસથી લાભ વેપારીઓને પણ થશે. ત્યારબાદ જે સ્મગલિંગ ગોલ્ડ હતું, દાણચોરી દ્વારા જે આવતું હતું, તેને કારણે વેપારીઓ પરેશાન હતા, તો તેને પણ કેટલેક અંશે સરકારે રાહત કરી છે અને સ્થાનિક બજારમાં વેપારીઓમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. એટલે કે આવનારા સમયમાં વેપારીઓ જે તહેવારની સિઝન છે તેમાં એક બમણા જોશથી કામ કરશે અને ભારતીય અર્થતંત્રને જેવી રીતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા પહેલા પણ ખૂબ જ મોટી માત્રામાં ડ્યુટી અને કર ટેક્સ આપવામાં આવતો હતો, તેવી જ રીતે આગામી સમયમાં પણ વોલ્યુમ વધારીને એક અસર પૂરી કરવામાં આવશે. તો આપણે બીજા દેશોની વાત કરીએ તો ભારત કરતાં અન્ય દેશોમાં સોનું લગભગ 15 થી 17% સસ્તું હતું, જે હવે ફરક ફક્ત 5%નો રહી ગયો છે, જેને કારણે જે સ્મગલિંગ થતું હતું તે લોકોને જે ગાળો મળતો હતો તે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે કાઢી નાખ્યો છે. એટલે વેપારીઓમાં એક ખુશીની લહેર છે, તેમજ ગ્રાહકોમાં પણ ખૂબ જ આનંદનો માહોલ છે કે જે ડ્યુટી છે તે ઘટવાના કારણે સોનું અને ચાંદી લેવું હવે વધુ સરળ થઈ ગયું છે. સોના અને ચાંદી વિશે વધુ જાણવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, શ્રી અંબિકા ટચ. દર અઠવાડિયે આપણે સોના અને ચાંદીનું પ્રેડિક્શન જાણવા મળશે. થેન્ક યુ.